આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે। હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી પ્રચાર માટે પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે। અગાઉ તેમના પર પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ હવે કોર્ટના આદેશ બાદ તેઓ ફરી સક્રિય બની શકશે। આ નિર્ણય આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હાઈકોર્ટનો આદેશ મળ્યા બાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પોતાના વતન બોગજ ગામે પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે ગામના લોકોએ નાચી ગાઈને સ્વાગત કર્યું। આજે જે શરત આપણા જે જુલાઈમાં કેસ બન્યો હતો અને એમાં જે શરત મૂકીને જામીન આપણને મળ્યા હતા કે ડેડિયાપાડામાં પ્રવેશબંધી હતી, ત્યારે આગળ પણ 2 વાર આપણે નામદાર હાઈકોર્ટમાં એના પિટિશન માટે આપણે ગયા હતા અને ત્યારબાદ પણ તે નામંજૂર થઈ અને હમણાં જ્યારે ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી જાહેર થયા જાહેરનામાના માધ્યમથી આપણે નામદાર હાઈકોર્ટમાં ગયા અને નામદાર હાઈકોર્ટમાં પહેલી તારીખ 17મી પડી અને પછી બીજી તારીખ આધી પડી અને આજે 3-3:30 વાગ્યાના ગાળામાં આપણને એ જામીન જે આપણને શરતી જામીન હતી